અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એ એર ઇન્ડિયાનું પ્લેન હતું. 1:38 ટેક ઓફ થયું અને 1:40 ક્રેશ થયું. એવી વાત આવી રહી છે કે પાયલટ છેલ્લી 20 મિનિટથી કહી રહ્યા હતા કે આ પ્લેનની અંદર ખામી છે. ઇવેન્ચ્યુઅલી આ ક્રેશ થયું છે. 242 પેસેન્જર્સ, 12 ક્રૂ મેમ્બર્સ આ પ્લેનની અંદર હતા. જેટલા લોકો ઘાયલ થયા છે એ બધાને અત્યારે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. બીએસએફના જવાનો અને અમદાવાદની ફાયર ટીમ, આખા અમદાવાદની ફાયર ટીમ અત્યારે ત્યાં અવેલેબલ છે અને બધા જ બચાવ કાર્ય અત્યારે કરી રહ્યા છે. આ ડ્રીમ લાઇનર હતું એર ઇન્ડિયાનું અને જેમ જેમ મને વધુ અપડેટ્સ મળતી જશે એમ હું તમારી સાથે શેર કરતી જઈશ. પેનિક ફેલાવવાની જરૂર નથી. ઇફ યુ નો સમબડી હુ વોઝ ધેર ઓન ધ ફ્લાઇટ, દેન અમદાવાદ એરપોર્ટ બહુ જલ્દી આપણા માટે એક ઇમરજન્સી નંબર જાહેર કરશે કે જેની ઉપરથી આપણને આ ડિટેલ્સ મળી જાય. આઈ એમ સર્ચિંગ ફોર દેટ નંબર. ધ મોમેન્ટ આઈ ગેટ દેટ નંબર આઈ વિલ શેર ઇટ વિથ યુ. દેવકી કે સાથ, જનહિત મેં જારી.